હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. આજની સવાર મારી રાજસ્થાનથી થાય છે. સવારના થઈ ગયા છે 10 અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. તમે જોઈ શકો છો બહારનો વ્યૂ બહુ જ મસ્ત છે અને લોકેશન પણ જોરદારનો છે. અને તમે જોઈ શકો છો બધા સવારમાં નાસ્તો કરે છે અને આ છે અમારી બસ. તો હવે મિત્રો હું પણ નાસ્તો કરી લઉં અને અમારે જવાનું છે રામદેવ રણુજા દર્શન માટે. તો તમે મારી જોડે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હું મળીશ તમને હવે આગળ રસ્તામાં જઈને. તમે જોઈ શકો છો કે ટોલ ટેક્સ પણ આવી ગયું છે અને ટોલ ટેક્સ તો ભરવું જ પડશે, એટલે આપણે પણ ભરી લઈશું ટોલ ટેક્સ. કારણ કે ગાડી થઈ ગઈ છે બ્રેક અને થઈ ગઈ છે ચાલુ. ટોલ ટેક્સને પસાર કરીને આપણે આપણી જગ્યાના સ્થાને પહોંચી જઈશું. તમે જોઈ શકો છો. તો હવે મિત્રો હું પહોંચી ગઈ છું ચોટીલા. જો કે ચોટીલા ગુજરાત રાજ્યનું નથી પરંતુ રાજસ્થાન રાજ્યનું છે, જ્યાં જય શ્રી ઓમ બંનાધામ આવેલું છે. અહીં લોકો બહુ જ શ્રદ્ધાથી આવે છે અને અહીંયા લોકો શરાબ ચડાવે છે. તમે પણ જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લોકો ખૂબ જ શ્રદ્ધાથી શરાબ ચડાવી રહ્યા છે. હવે દર્શન કરીને પછી આપણે આગળ નીકળી ગયા છે જવા માટે અને રસ્તાની આજુબાજુનો વ્યૂઝ કંઈક આવો દેખાય છે. તમે જોઈ શકો છો રાજસ્થાનમાં ગરમી પણ બહુ છે, એટલે પંખા પણ બહુ જ મોટા મોટા લગાયા છે. અને ફાઇનલી પહોંચી ગયા રામદેવ રણુજા. ફાઇનલી મિત્રો 430 કિલોમીટરની જર્ની પૂરી કરીને અમે પહોંચી ગયા છે રામદેવ રણુજા અને હોટલ પણ રાખી દીધી છે. અને હવે થોડી વાર રહીને અમે ફ્રેશ થઈને મંદિરે જઈશું. જો મંદિરે મોબાઈલ લઈ જવા દેતા છે તો હું તમને દર્શન પણ ચોક્કસ કરાવીશ, અને જો નહીં લઈ જવા દેતા હોય તો હું તમને વિડીયો એન્ડ કરીશ, ત્યારે મળીશ. ત્યાં સુધી તમે મારી જોડે બન્યા રહેજો. જો મોસમ પણ ખરાબ થાય છે. તો મિત્રો હું પહોંચી ગઈ છું રામદેવ રણુજાના મંદિરની નજીક એકદમ. તમે જોઈ શકો છો વિડીયોમાં આ મંદિરની બહારનું વાતાવરણ છે અને અહીંયા આવી રીતે બધી દુકાનો બહાર આવેલી છે, જ્યાં પ્રસાદી પૂજાનો સામાન એવું બધું મળે છે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું એટલે મંદિર પણ આવી જ જશે. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો કે અહીંયા ચોખ્ખાઈ સારી એવી જોવા મળી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જેમ જેમ આગળ વધીશું એમ એમ મંદિર પણ નજીક આવતું જશે અને ફાઇનલી મિત્રો મંદિર નજીક આવી ગયું છે. તમે જોઈ શકો છો આ મંદિરની બહારનો મુખ્ય ગેટ છે
અહીંયાથી આપણને મંદિરમાં જવા માટે પ્રવેશ મળે છે અને મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા લોકો માટે આવી સુવિધા કરેલી છે લાઈન માટેની. તમે જોઈ શકો છો. હવે આપણે દર્શન કરવા જઈશું. તમે દર્શન કરી શકો છો અને હવે ફાઇનલી મંદિરની બહાર આવીને આમ તેમ જોયું અને પછી મેં ધૂપ લેવાનું નક્કી કર્યું. 250 આપી દીધું અમે 500 ના બે કરવા દઈએ એક જ. ફાઇનલી મિત્રો રામદેવ રણુજાના દર્શન પણ કરી લીધા છે અને દર્શન ખૂબ જ શાંતિથી કર્યા છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે હું વિડીયોને એન્ડ કરું છું. જો તમને પાછી મળી એવું ત્યાં સુધી બાય.